કેશોદના ફાગડી ગામે પરિણીતાના આપઘાત મામલે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કેશોદ તાલુકાના ફાગડી ગામે પરિણીતાના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે। આ મામલામાં પરિણીતાની માતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ મૃતક મીનાબેન નામની પરિણીતાના 13 વર્ષ પહેલા હિતેશ બીજલભાઈ યાદવ સાથે લગ્ન થયા હતા। લગ્ન જીવનના સમયગાળા દરમિયાન પરિણીતાને પતિ તરફથી વારંવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતા હોવાના પરિવાર તરફથી આરોપ કરવામાં આવ્યા હતા। મારું નામ નીતિન પરમાર છે। ગઈકાલે રાતે અમે લોકોએ ફરિયાદ નોંધાવી। જે અમારા નવા પપ્પા છે તેનું નામ હિતેશ છે, તેના મમ્મીનું નામ લાભુબેન છે અને તેના પપ્પાનું નામ બીજલભાઈ છે। તે લોકો ફાગરી ગામ રહે છે અને જે મૃત્યુ પામી ગયા એ અમારા મમ્મી છે। તે આત્મહત્યા કરી આ કયા કારણે તો એના 2018થી તેનો શારીરિક માનસિક ત્રાસના કારણે એ લોકોએ આત્મહત્યા મારા મમ્મીએ કરેલી હતી। અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે મારા મમ્મીને ન્યાય મળવો જોઈએ। અત્યારે લગ્ન જીવનમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ અગાઉ પોતાના પતિ વિરુદ્ધ ભરણ પોષણનો કેસ પણ દાખલ કરતા કોર્ટે 2,88,000 રૂપિયાની રકમ ભરવા પતિને આદેશ કર્યો હતો, પરંતુ આ રકમ ભરવી ન પડે તે માટે આરોપી પતિએ પત્નીને ઘરે પાછી લાવી સમાધાન કરાવી લીધું હોવાનો પરિવારે આરોપ પણ મૂક્યો હતો, પરંતુ સમાધાન પછી પણ પતિના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો ન હોય પત્ની ઉપર માનસિક દબાણ અને ત્રાસ ગુજારતા અંતે કંટાળેલી પરિણીતાએ આપઘાતનું પગલું ભર્યું હતું। દીકરીના મોત બાદ માતાએ જમાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે કેશોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હિતેશ બીજલભાઈ યાદવની ધરપકડ કરી છે। હાલ પોલીસ આ કેસની સઘન તપાસ કરી રહી છે, જેમાં નવા ખુલાસા થવાની સંભાવના જોવા મળી રહી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક પરિણીતાને શારીરિક માનસિક ત્રાસને કારણે મરણ ગયેલ, જે અંગે મરણ જનાર મીનાબેનના માતૃશ્રી નાથીબેન વાઇફ ઓફ આલાભાઈ ભીમાભાઈ રાઠોડ કે જેઓ ખમીરાણા પ્લોટ વિસ્તાર ખાતે રહેલા છે, જેઓ પોતાની પુત્રી મીના કે જેઓના પ્રથમ લગ્ન પ્રવીણભાઈ ગોવાભાઈ પરમાર સાથે આજથી 19 વર્ષ પહેલાં થયેલા હતા અને તેમનો સંતાનમાં એક પુત્ર હતો। ત્યારબાદ એમના 7 વર્ષ પહેલાં ડાયવર્સ થઈ ગયેલા। ત્યારબાદ તેઓના બીજા લગ્ન હિતેશભાઈ બીજલભાઈ યાદવ સાથે થયેલા હતા, તેમાં પણ એમના સંતાનમાં એક પુત્રી છે કૃષ્ણા કરી, જે ઉંમર 11ની છે। લગ્ન થયાના 2-4 માસ બાદ જ મીનાબેનને તેમના પતિ હિતેશભાઈ તરફથી શારીરિક માનસિક ત્રાસ રહેતો। ત્યારબાદ તેમણે સામે આવી ગયેલી અને ભરણ પોષણનો દાવો પણ કરેલો, જેમાં પણ 5-6 વર્ષનો અંદાજે 2,88,000 જેવો નામદાર કોર્ટ હુકમ કરેલો હતો। એ રકમ ન ભરવી પડે એના માટે પણ એમને સમાધાન માટે એમને પરત લઈ ગયેલા અને ત્યારબાદ પણ એનો શારીરિક માનસિક ત્રાસ રહેતા ગઈ તારીખ 16/9ના મીનાબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને મૃત્યુ પામેલા, જે અંગે નાથીબેન આરોપી હિતેશભાઈ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી તેઓને ભરવા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ફરિયાદી 2018થી એવું કહે છે કે માનસિક ત્રાસ અપાતો, અગાઉ પોલીસ દ્વારા કે કાર્યવાહી કરવામાં આવી હતી? હા, એમાં કોઈ પોલીસ ફરિયાદ કરેલી ન હતી અને એ લોકો પોતાના દીકરીનું જીવન સંજવાય એના માટે એ લોકો સમાધાન કરીને પરત મોકલી આપતા હતા।